નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને ફરીથી એક સુંદર મજાની પુરાણોની એક વાર્તા લઈને આવી છું। પુરાણોમાં એક વાર્તા છે। એક વખત બે જણા તપસ્યા કરવા માટે જુદા જુદા વૃક્ષ નીચે બેસે છે અને ભગવાનને મળવા માટે, ભગવાનને જોવા માટે આ તપસ્યા કરે છે। હવે તપસ્યા કરતા હતા એ દરમિયાન નારદ ઋષિ ત્યાંથી પસાર થાય છે। પ્રથમ વૃક્ષની બાજુમાંથી નારદ ઋષિ પસાર થાય છે એટલે આ વ્યક્તિ જે તપસ્યા કરે છે એ નારદ ઋષિને જોવે છે, નારદ મુનિને જોવે છે। એટલે કહે છે કે તમે તો પોતે ભગવાન પાસેથી આવવાવાળા વ્યક્તિ છો, એટલે તમે મને જણાવો કે ભગવાનને મળવું હોય તો કેટલો સમય લાગશે, મારે આ તપસ્યા કેટલા સમય સુધી કરવી પડશે। ત્યારે નારદજી કહે છે કે આ વૃક્ષમાં કેટલા પાન છે। ત્યારે એ વ્યક્તિ કહે છે, જે તપસ્યા કરી રહ્યા છે એ તપસ્વી કહે છે કે આમાં તો અસંખ્ય પાંદડાઓ છે। તો નારદજી કહે છે કે બસ જેટલા વૃક્ષમાં પાંદડા છે એટલા જન્મારા પછી તમને ભગવાન મળશે। એટલે એ વ્યક્તિ ડગમગી જાય છે અને કહે છે કે જો આટલો બધો સમય તપસ્યા કરતા જશે અને ભગવાનને મળવાથી જશે તો આવું બધું કરવું ફોગટ છે। એટલે એ બધું મૂકીને પોતે ઘરે પાછા જતા રહેશે। નારદજી જાય છે બીજા વૃક્ષ પાસે, ત્યાં પણ એક વ્યક્તિ તપસ્યા કરે છે અને નારદજી એને બોલાવે છે। ત્યારે એ વ્યક્તિ કહે છે કે સ્વયં નારદજી તમે, નારદ મુનિ તમે, પ્રણામ। અને પૂછે છે કે ભગવાનને મળવું છે તો મારે જે આ તપસ્યા કરી રહ્યો છું એ યોગ્ય માર્ગે જ જઈ રહ્યો છું ને, અને જો કરી રહ્યો છું તો ક્યાં સુધીમાં મને ભગવાન મળશે। ત્યારે નારદજી ફરીને કહે છે, જેવું પેલા વ્યક્તિને કીધું હતું એવું ને એવું કહે છે કે ભાઈ આ વૃક્ષ ઉપર જેટલા પણ પાંદડા છે એટલા જન્મારા થશે। એટલે એ વ્યક્તિ કહે છે કે ભલે ગમે તેટલા જન્મારા થશે પણ ભગવાનને મળવાનું તો નિશ્ચિત છે ને, તો હું આ કામ કરીશ। એટલે બહુના જન્મની વાત છે કે બહુના જન્મ નામંતે। એટલે એ વ્યક્તિ ખૂબ નિષ્ઠાથી ઘણા બધા જન્મારા સુધી આ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે। એટલે કહેવાનો તાત્પર્ય કે તમારી શ્રદ્ધા છે એ ડગમગવી ન જોઈએ। તમારે સંદેહ નહીં રાખવાનો કે હું ભગવાનનું મળવાનું કામ કરું છું અથવા નિસ્વાર્થ ભાવે કોઈ પણ કામ કરી રહ્યો છું, કૃતજ્ઞતા છે તો એ કામ તમારે સિદ્ધ કરવું જ જોઈએ। એની માટે તમારે ફળની આશા નથી રાખવી। જો ભગવાન પ્રસન્ન થશે તો અચૂક તમે એની સાથે મળી શકશો। અને બીજી વાત કે ભગવાન કોઈ પરલોકમાં નથી હોતા, ભગવાન આપણી આજુબાજુ જ હોય છે, ભગવાન આપણી અંદર જ હોય છે, માત્ર એને પરખવાની શક્તિ એ વ્યક્તિમાં હોવી જોઈએ। અને ભગવાન ઈશ્વરને પરખવાની શક્તિ કોઈ પણ વ્યક્તિમાં ત્યારે જ આવી શકે જ્યારે એ વ્યક્તિ પૂર્ણ રીતે પોતે પોતાને જાણે અને ભગવાનનું સ્વરૂપ કેવું છે અને ભગવાનને કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે સમજી શકાય એ સમજી લેશે તો પ્રત્યેક વ્યક્તિને ભગવાનના દર્શન થઈ શકશે।